દાહોદ જિલ્લાના ગરબાડા પોલીસ સ્ટેશનમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેને સાંભળીને તમારું દિલ પણ કંપી ઉઠશે। ગરબાડા પોલીસ સ્ટેશનમાં એક યુવક પર પોલીસ દ્વારા અમાનવી અત્યાચાર કરવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। ખાખી વર્દી ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ ગઈ છે। માહિતી અનુસાર યુવકને બૂટલેગરનું પાયલોટિંગ કરે છે એવો આક્ષેપ લગાવી પહેલા બોલાચાલી કરવામાં આવી અને બીજા જ દિવસે ઓનલાઈન કેસના બહાને વિપુલ મંડોળ નામના યુવકને તેના ઘરેથી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। પરિવારના આક્ષેપો મુજબ યુવકને પોલીસ સ્ટેશનના અંધારા રૂમમાં પૂરી દેવામાં આવ્યો અને પછી શરૂ થયું થર્ડ ડિગ્રીનું ત્રાસ। ક્રિકેટના બેટ વડે યુવકના પગના તળિયે અંદાજે 40 જેટલા ફટકા મારવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ। માથાના વાળ પકડી મોઢા પર ઝાપટા અને દીવાલ સાથે માથું અથડાવ્યાનો પણ આરોપ પરિવાર તરફથી લગાવવામાં આવ્યો છે। પોલીસના આ કથિત અત્યાચાર બાદ યુવકની હાલત ગંભીર બની। સાહેબ, હું ગરબાડાથી આવતો તો સાંજના 4 વાગે અને અમારી નજીક સ્કૂલ હતી, પ્રાઇમરી સ્કૂલ। એમાં એ ભાઈ પોલીસવાળા ભાઈ બેઠા હતા, મેં નથી જોયા ને હું પછી મારા મોટી માનું ઘર છે ત્યાં સ્કૂલ પાસે, એમને હું પૂછવા ગયો હતો કે તમને સિલિન્ડર મળ્યું કે ના મળ્યું અને તમારા ફોન આવ્યો કે નહીં એ પૂછવા જતો હતો। તો એ પોલીસવાળા ભાઈ મને જોઈને ભાગવા લાગ્યા। તો મેં છોકરાઓને પૂછ્યું, મેં કહ્યું કોણ ભાગે છે? તો એ મને આવીને ડાયરેક્ટ પકડી લીધો કે તું પાયલોટિંગ છે, દારૂનો બુટલેગરનો પાયલોટિંગ છે એમ કરીને, ચાલો આને ભોસડીમાં લઈ લો એમ કરીને ગાળો બોલા મારી જોડે। તો પછી મને ઝપાઝપી કરી, તો પછી મને લઈ જતા હતા। તો મેં પરિવારવાળાને મેં છોકરાઓને કીધું મને બોલાવો ફટાફટ, મને આ લઈ જાય છે। તો પરિવારવાળાને મેં બોલાયા અને પછી એમને જતા રહ્યા અને પછી બધા પરિવારવાળાએ મોકલી દીધા એમને। પછી સવારમાં વહેલા મારી ગાડીની ચાવી બધું લઈ ગયા। સવારમાં વહેલા આવ્યા, પાછા મને લાગ્યું કે ચાવી આપવા આવ્યા, પછી કેસ કરી દીધો મારા પર ચોરી ગુનાનો અને મને લઈ ગયા પોલીસ સ્ટેશન। પોલીસ સ્ટેશન લઈ ગયા એટલે મને સવારમાં 10 વાગે લઈ ગયા, તો આખો દિવસ રાખ્યો, મને જામીન ના આપી। પછી બધાને કીધું કે કાલે જામીન મળે કે મારા જે વડીલો એને બધાને મોકલી દીધા ઘરે। પછી મને રાત્રિના 8-9 વાગે કસ્ટડીમાંથી કાઢીને પીએસઆઈની ઓફિસમાં લઈ જઈ અને મને ટીપણા બેટ દ્વારા મને બહુ માર્યો। પછી થાપોલ મારી, મને લાત મારી, બહુ માર્યો મને, વાળ પકડીને મને દિવાલ હાથે અથડાયો, એવો માર્યો। કોન્સ્ટેબલને કોઈ નામ ખબર છે કોને મારવાનો? એમાં જયદીપ કરીને છે, એક આપણે અતુલ કરીને છે, 2 જણ છે અને એક ભાઈ મને પકડી રહેતો, એનું નામ મને ખબર નથી। તમારી કોઈ કોના સાથે અંગત દુશ્મની? ના, કોઈ જ નહીં સાહેબ, હું ઓળખતો જ નથી એમને। શું નામ તમારું? મંડળ વિપુલભાઈ ઈશ્વરભાઈ, ગામ ગુલબાર। હાલ દાહોદની ખાનગી હોસ્પિટલમાં યુવક સારવાર હેઠળ છે। પીડિતની પત્ની કમિલાબેને હિંમત બતાવી આગળ આવી અને પોલીસકર્મી જયદીપ તથા અતુલ વિરુદ્ધ જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ નોંધાવી છે। પરિવારે ન્યાયની માંગ સાથે જવાબદાર પોલીસકર્મીઓ વિરુદ્ધ કાયદેસર ગુનો નોંધવાની રજૂઆત કરી છે। પોલીસ કસ્ટડીમાં થયેલી આ હિંસાની ઘટનાથી સમગ્ર દાહોદ પંથકમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। હવે જોવાનું એ રહેશે કે આ કેસમાં સત્ય બહાર આવશે કે નહીં અને પીડિત પરિવારને મળશે ન્યાય કે નહીં। અમારે એ લોકો સાંજે લગભગ 6-6:30 ગાળામાં અમારી બાજુ સ્કૂલ છે ત્યાં આવીને બેઠા હતા। તો ત્યાં મારા ભાઈ છે એ ગરબાડાથી આવ્યા હતા। તો એમને પૂછ્યું કે એ જોયો કે અંદર આમ ડોકા છાપા કરે, તો પછી એને જોયું કે કોણ છે એમ। એ અમારે એક કાકી છે ત્યાં જતો હતો, એને પૂછ્યું કે અમે પોલીસવાળા છે, ભોસડીના તમે એમ કરી દઈશું, તમે એમ કરી દઈશું, તને પકડીને ગાડી ચાવી આપી દીધી। પછી એ લોકો આમ ઝપાઝપી કરવા લાગ્યા, પછી એને મારવાની કોશિશ કરી। પછી એ ભાઈએ અમને બોલાયા, પછી અમે ત્યાં ગયા, પછી એમને અમે કીધું, પછી એ લોકો જતા રહ્યા। પછી સવારમાં પાછા આવ્યા, ગાડીની ચાવી લઈને જતા રહ્યા હતા, સવારમાં પાછા આવ્યા, તો પાછા ચાવી આલવાને બહાને એને એમ કીધું કે અમે તમારી જોડે માર ખાવાય, તમારે શું કરવું છે એમ તેમ। પછી પોલીસની ગાડી બોલાવી, પછી એને પકડાવી દીધું। પછી તેને ખોટા ગુનામાં દાખલ કરી અને રાત્રે ઘોર મારવામાં આવ્યા। મારવા વાળા કોઈ વ્યક્તિનું નામ શું? હા, એ જયદીપ કરીને છે અને એકનું નામ મને ખબર નથી, ભાઈની ખબર છે, ગરબાડા પોલીસ સ્ટેશન। તમારું નામ? પ્રવીણભાઈ, મંડળ પ્રવીણભાઈ।